કાચા મગની અંદર સિંગદાણા ઉમેરી બનાવો ફ્રેન્ડ્સ નવીન વાનગી, એ પણ હેલ્ધી અને ટેસ્ટી છે અને બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે. વેટ લોસ કરવા માગો છો તો પણ તમે આ વાનગી ખાઈ શકો છો. તો આ રીતે ગેસ ઉપર આપણે તવો રાખી દઈશું અને તેની અંદર આપણે અડધા કપ જેટલા મગ લીધા છે. અહીંયા આપણે દેશી મગનો ઉપયોગ કરેલો છે, જેથી વાનગીની અંદર ખૂબ જ સરસ મીઠાશ જળવાઈ રહે. બાળકો જનરલી ફ્રેન્ડ્સ મગની કોઈ પણ વાનગી ખાતા જ નથી, તો આ રીતે તમે તેને હેલ્ધી વાનગી ખવડાવી શકો છો. મગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હવે મગનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાના જ છે. 1 મિનિટ માટે તો આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. અત્યારે બધી વસ્તુ ઠંડી છે એટલે આપણે થોડીવાર માટે હાઈ રાખશું. પછી જેમ જેમ મગ શેકાવા લાગે એમ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે આપણે મગને સારી રીતે શેકી લેવાના છે. 5 મિનિટ માટે શેકશો ને એટલે ફ્રેન્ડ્સ મગ છે તે સરસ એવા શેકાઈ જશે અને તેનો કલર પણ હલકો ચેન્જ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. વેટ લોસ કરતા હોય ને તેના માટે તો મગ ઉત્તમમાં ઉત્તમ ખોરાક છે ફ્રેન્ડ્સ. મગ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે આપણે તેને ખાવા જ જોઈએ, પણ બાળકો નથી ખાતા ફ્રેન્ડ્સ. તો બાળકોને તમે આ રીતે આવી નવીન વાનગી બનાવીને ખવડાવી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા મગનો કલર છે તે થોડો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે મગને શેકવાના છે. હાઈ ફ્લેમ રાખશું તો મગ તો શેકાઈ જશે ઉપરથી, પણ અંદરથી કાચો ટેસ્ટ આવશે. એટલે ફ્રેન્ડ્સ તમારે ધ્યાન રાખવાનું, મગને મીડિયમ ફ્લેમ ઉપર જ હવે શેકવાના છે. 1 મિનિટ માટે જ આપણે ગેસની ફ્લેમ હાઈ રાખેલી હતી. તો હવે 1 મિનિટ પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું 1 ચમચી જેટલું ઘી. ઘી વગર પણ ફ્રેન્ડ્સ તમે આ વાનગી બનાવી શકો છો, પણ ઘી ઉમેરવાથી મગની અંદર ખૂબ જ સરસ એવી શાઇનિંગ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. એટલે આપણે અહીંયા 1 ચમચી ઘી ઉમેરેલું છે. પણ તમને ઘી પસંદ નથી ફ્રેન્ડ્સ તો ઘી ઉમેર્યા વગર પણ તમે આ વાનગી તૈયાર કરી શકો છો. ઘી ઉમેરી પછી આપણે ફક્ત 2 મિનિટ માટે થવા દેવાનું છે. 2 મિનિટમાં જ મગનો સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે. હવે મગને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આ મગને આપણે સારી રીતે ઠંડા થવા માટે રાખી દેવાના છે. મગને અહીંયા ઓવરકુક નથી કરવાના, તે વાતનું ધ્યાન રાખવાનું છે. જો ઓવરકુક કરશું ને તો મગ છે તે કડવો ટેસ્ટ કરશે. તો મગ ઠંડા થાય છે તો તે જ તવા ઉપર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાના છે કાચા સિંગદાણા. હવે આપણે જેટલા મગ લીધા હતા એટલા જ આપણે સિંગદાણા લેવાના છે. સિંગદાણાને પણ આપણે સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. અત્યારે તવો ગરમ જ છે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાના છે, નહીંતર દાણા પણ કડવો ટેસ્ટ કરશે જો વધુ શેકાઈ જશે તો. તો આ રીતે હલકા હાથે આપણે તેને શેકતા જ રહીશું. 2 મિનિટ માટે શેકશો ને એટલે દાણા છે તેની અંદર ચટકવાનો અવાજ લાવવા લાગશે અને દાણા ઉપર ક્રેક આવી જશે. એટલે સમજવાનું ફ્રેન્ડ્સ કે આપણા દાણા પરફેક્ટ એવા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે દાણા તમે જોઈ શકો છો આ રીતે સરસ ફાટવા લાગેલા છે, એટલે સમજવાનું કે દાણા પણ સરસ શેકાઈ ગયા છે. તો હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું. સિંગદાણા જરૂરથી ફ્રેન્ડ્સ આ વાનગીની અંદર ઉમેરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. આ નવીન વાનગી ફ્રેન્ડ્સ જો તમે બાળકોને ખવડાવશો ને તો બાળકો તો તેના ફેન થઈ જવાના છે. એટલી સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે. તો હવે આ રીતે એક પ્લેટની અંદર જ આપણે બધા સિંગદાણા છે તેને કાઢી લેશું અને સિંગદાણા અને મગને સારી રીતે ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી જ આપણે તેના ફોતરા અલગ કરવાના છે. આ રીતે તમે જોઈ શકો છો સિંગદાણાને આપણે સારી રીતે ઠંડા થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણા મગ પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે લઈ લેવાનું છે એક મિક્સર જાર. તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે ઠંડા થઈ જાય ને પછી જ મિક્સર જારની અંદર ઉમેરવાનું છે. ગરમમાં ક્યારેય પણ નથી પીસવાના. તો હવે મગને આપણે ઉમેરી દઈશું જારની અંદર અને સરસ એવો એકદમ ફાઇન આપણો પાવડર તૈયાર કરી લેવાનો છે. આનો તમે અહીંયા જોઈ શકો છો. જેટલો બને એટલો આપણે ઝીણો જ પાવડર રાખવાનો છે. હવે આપણા સિંગદાણા પણ અહીંયા ઠંડા થઈ ગયા છે. તો આ રીતે હાથેથી ક્રશ કરીને તેના બધા ફોતરા છે તે અલગ કરી દઈશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે બધા ફોતરા આપણે હટાવી દીધા છે અને આ રીતના આપણા સિંગદાણા અહીંયા તૈયાર થઈ ગયા છે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકાદું કોઈ ફોતરું રહી જાય તો તે ચાલે. હવે કોઈ કડવો દાણો દેખાય તો આપણે તેને હટાવી દઈશું અને આ રીતે દસ્તાની મદદથી હલકા હાથે તેને પ્રેસ કરવાના છે. સાવ ભૂક્કો નથી કરી દેવાનો, આપણે એક સિંગના 3 થી 4 કટકા જ કરવાના છે. તો આ રીતે આપણે દરદરો તેનો પાવડર રાખેલો છે, એકદમ ફાઇન નહીં કરવાનો. આ રીતે જ આપણે તેને ક્રશ કરવાનું છે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ ગેસ ઉપર આપણે એક પેન રાખીશું, તેમાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર ગોળ અને જેટલો ગોળ લીધો છે એનું ડબલ પાણી ઉમેરવાનું છે. તો બધી વસ્તુ આપણે અહીંયા અડધો કપ લીધેલી છે. અડધો કપ ગોળ લીધો છે તેની સામે 1 કપ પાણી ઉમેરેલું છે. હવે ગોળને પાણીમાં સારી રીતે મિક્સ કરી દેશું. આ રીતે તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો.
હવે આ રીતે મિક્સ કરતા જશો અને સારી રીતે ગોળને પાણીમાં એકરસ કરી દેશું આ રીતે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આપણા મગ પણ સારી રીતે પીસાઈ ગયા છે. અહીંયા ચાળવાની કોઈ જ જરૂર નથી. જો તમને એવું લાગે કે કોઈ જાડો દાણો રહી ગયો છે તો તમારે ચાળીને લેવાનો. હવે પાણી પણ અહીંયા સરસ ઉકળી ગયું છે ગોળવાળું, તો તેની અંદર આપણે ઉમેરી દઈશું આ મગનો પાવડર કરેલો ને તે, અને ફટાફટ મિક્સ કરવાનું છે. ગાંઠા ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ. અને આ રીતે સરસ મિક્સ કરી દઈશું. જેમ જેમ મિક્સ કરશો ને એમ તમે જોઈ શકો છો આ રીતે થીક થવા લાગશે. બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી દેવાની, અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સારી રીતે શેકતા જ રહેવાનું છે. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. ને આ વાનગી બનાવો ને ત્યારે જાડા તળિયાવાળું અથવા નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો. અત્યારે જાડા તળિયાવાળું લીધું છે ને ફ્રેન્ડ્સ, તો પણ સેજ તળિયે ચોટશે, એટલે અહીંયા ગભરાવાની કંઈ જ જરૂર નથી. આ રીતે સરસ મિક્સ કરતા જવાનું છે અને આ મિશ્રણને ચલાવતા જશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે ફ્લેવર માટે જાયફળ અને એલચીનો પાવડર ઉમેરેલો છે અડધી ચમચી જેટલો, જેથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે. તમે એકલી એલચી અથવા એકલું જાયફળ પણ ઉમેરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો જે પાણી હતું તેની સાથે આપણો લોટ છે તે સરસ અહીંયા મિક્સ થઈ ગયો છે અને આ રીતે થીક થઈ ગયો છે. તો હવે ખૂબ સરસ એવી શાઇનિંગ આવે ને તેના માટે આપણે અહીંયા 1 ચમચી ઘી ઉમેરી દઈશું અને ફરી તેને ઘીમાં સારી રીતે સાતળી લેશું. ફક્ત 2 ચમચી ઘીની અંદર જ આખી આ વાનગી તૈયાર કરેલી છે. પણ જો તમારે ઘી ઉમેરવું હોય ને ફ્રેન્ડ્સ તો ઉમેરી શકાય અથવા સ્કીપ પણ કરી શકો છો. પછી તેની અંદર આપણે ઉમેરીશું જે ક્રશ કરેલા સિંગદાણા હતા ને તે. તો હવે સિંગદાણાને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે. સિંગદાણા શેકેલા જ છે એટલે બધી વસ્તુ સરસ એકબીજા સાથે મિક્સ થઈ જશે. તો આ રીતનું ઘટ થવા લાગે ને મિશ્રણ એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું ને 1 મિનિટ માટે આ રીતે ફેલાવીને ઠંડુ થવા માટે રાખી દેશું. પછી આપણે એક પ્લેટ લઈ લેશું, તેને આપણે ઘીથી ગ્રીસ કરી દેવાની છે અને તેની અંદર આપણે જે તૈયાર થયેલું મિશ્રણ છે તે ઉમેરીને આ રીતે સરસ સેટ કરી દેશું. તમે જોઈ શકો છો તમારે જે રીતે થિકનેસ રાખવી હોય ને તે મુજબ તમારે તેને જાડું પાતળું પાથરી દેવાનું છે. બસ આ રીતે સરસ તેને આપણે પાથરી દેશું. અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે ટોપિંગમાં ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય ને તો ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકાય છે, અથવા ટોપરાનું છીણ ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો. તો મેં અહીંયા થોડું એવું ઉપરથી આ રીતે ટોપરાનું છીણ ઉમેરેલું છે. અને આ રીતે આ ફ્રેન્ડ્સ આપણે તેને કટ કરી દઈશું. ઠંડુ થાય ને પછી 10-15 મિનિટ માટે રાખશો ને એટલે સરસ એવું આ મિશ્રણ ઠંડુ થઈ જશે અને સેટ પણ થઈ જશે. અને તમારે ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી. હવે મનપસંદ આકારમાં તમે તેને કટ કરો. જો નાના બાળકો માટે બનાવતા હોય ને ફ્રેન્ડ્સ તો ચોકલેટ મોલ્ડ આવે છે ને તેનો શેપ આપીને તમે બાળકોને ચોકલેટ તરીકે પણ આ વાનગી ખવડાવી શકો છો. હેલ્ધી ચોકલેટ તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ સોફ્ટ એવી આપણી હેલ્ધી મીઠાઈ તૈયાર છે. જો તમે દાંત વગરના વડીલો માટે બનાવતા હોય ને ફ્રેન્ડ્સ તો સિંગદાણાનો પાવડર કરીને ઉમેરવાનો, જેથી મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી આ હેલ્ધી વાનગી તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ